જય શ્રી કૃષ્ણ. હવે હું તમને એક અધિકારી છે, એમનું નામ મિસ્ટર જન્મેજય દેસાઈ. એમને વલસાડમાં કલેક્ટર તરીકે જોબ કરતા હતા. હું તમને માંડીને વાત કરું. એમના પરિચયમાં એવું લખેલું છે કે ઈસવીસન 1960ની 1 મે સ્વતંત્ર ગુજરાત રાજ્યની સ્થાપના થઈ અને એ વખતે આ મિસ્ટર જન્મેજય દેસાઈ પુનામાં કલેક્ટર તરીકે નોકરી કરતા હતા. પરંતુ એ વખતે પેલું બૃહદ મુંબઈ રાજ્ય હતું અને એના 2 ભાગ પડી ગયા, એક ગુજરાત અને એક મહારાષ્ટ્ર. તે વખતે ઉપલા લેવલે એવું નક્કી કરવામાં આવેલું કે જે અધિકારીઓ ગુજરાતની અંદર મહારાષ્ટ્રના છે એ લોકોને મહારાષ્ટ્રમાં પોસ્ટિંગ આપવું, અને જે અધિકારીઓ ગુજરાતી છે અને મહારાષ્ટ્રમાં પોસ્ટિંગ ધરાવે છે એ લોકોને મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં પોસ્ટિંગ આપવું. તો એ પ્રમાણે કહે છે કે મારી બદલી હું પુના, એટલે આ અધિકારી લખે છે તો પુના ખાતે કલેક્ટર હતો, તો મારી બદલી પછી ગુજરાતમાં વલસાડ જિલ્લામાં આવી હતી. એટલા માટે કે હું વલસાડ જિલ્લાનો વતની અને વલસાડ જિલ્લાના પારડી તાલુકાના અમલસાડ નામનું મારું ગામ, એ મારું વંશ પરંપરાગત ગામ. અને ત્યાં મારી વાડી પણ હતી કે લખ્યું છે ચીકુ, હાફૂસ, કેરી, પપૈયા વગેરે ફળો વાડીમાં થતા હતા. અને મારો નાનો ભાઈ જે ધીરુ હતો એ મારી વાડી સંભાળતો હતો. એટલે મેં મારી અરજીની અંદર, ટ્રાન્સફર માટેની અરજીમાં આ બધી વસ્તુ જણાવેલી. એટલે સરકારે એ બધું કન્સિડર કરી અને મારી બદલી એમ કે વલસાડમાં કરી આપી હતી. એટલે મારા વતનમાં મને આવવા મળ્યું કે છે. અને આવા કે છે કે લગભગ 2-3 વર્ષ તો મેં ઉત્સાહથી વલસાડ જિલ્લામાં કલેક્ટર તરીકે બહુ સારી રીતે કાર્યગીરી કરી છે. અને લખ્યું છે કે આ સમયગાળા દરમિયાન મારે અનેકવાર અગત્યના સરકારી કામે વારંવાર 2 વખતે ગુજરાતનું પાટનગર, ગાંધીનગર નહીં પણ અમદાવાદ હતું. તો એટલે મારે વારંવાર અમદાવાદ જવાનું થતું હતું કે છે. હવે એ દરમિયાન કે છે કે ગુજરાત રાજ્યના તે વખતના જે પ્રવાસન અને વન વિકાસ નિગમના વન વિકાસ મંત્રી હતા એના નિકટના પરિચયમાં હું આવેલો કે છે. હવે એકવાર એવું બન્યું કે ડાંગ જિલ્લાની એ મંત્રી, જે સરકારના મંત્રી હતા, એક ડાંગ જિલ્લાની મુલાકાતે જઈ રહ્યા હતા. ત્યારે એમને રસ્તામાંથી મેસેજ ત્યાં વલસાડ કલેક્ટરને, એટલે કે મિસ્ટર જન્મેજયને મોકલ્યો કે ભાઈ હું ડાંગ જિલ્લાની રાજધાની આહવા ખાતે જઈ રહ્યો છું, તો તમે ત્યાં આગળ આહવા પર આવીને મને મળી જાઓ. તો એ જે મંત્રી હતા એમ લખ્યું છે કે 2 વર્ષથી મારા પરિચયમાં હતા અને મારી નિષ્ઠાયુક્ત નિગર કાર્યવાહીથી અને ઝડપી નિર્ણય શક્તિથી બહુ સંતુષ્ટ હતા. એટલે એમને મને આહવાના ગવર્મેન્ટ ગેસ્ટ હાઉસમાં એ વખતે મને બોલાવ્યા અને મેં રાત્રના સમયે બંને જણા એકલા હતા. તે વખતે પેલા મંત્રીએ પોતાની એક ઉમદા આરજુ, એટલે કે પોતાની જે ઈચ્છા હતી એ વ્યક્ત કરતા કહ્યું કે મિસ્ટર દેસાઈ, આપણા ગુજરાતની પાસે એક પણ સારું હિલ સ્ટેશન નથી અને એક પણ અદ્યતન સુવિધાવાળું અભયારણ્ય પણ નથી. આબુ હતું એ તો રાજસ્થાનમાં જતું રહ્યું. એટલે જો ગુજરાતને આપણે હિલ સ્ટેશન લેવું હોય તો તમારા જેવો કર્તવ્યનિષ્ઠ અમલદાર આ કામ ઝડપી લે તો મને સામે જે સાપુતારા દેખાય છે એમાં આબુને પણ ક્યાંય ઝાંખું પાડી દે એવું નૈસર્ગિક પ્રવાસન સ્થળનો વિકાસ કરવાનું મારું સ્વપ્ન છે કે છે. જો તમારો સહકાર મને મળે અને આ બીડું ઝડપી લો, ઉપાડી લો, તો હું ચોક્કસ કે છે મારાથી બનતી બધી મદદ કરું અને તમે સાપુતારાનો વિકાસ કરો કે છે. એટલે આ બધી વસ્તુઓ એને પેલા મંત્રી અમને સમજાવી કે ભાઈ આ વન પ્રદેશની લાક્ષણિકતાઓ કઈ કઈ છે, એની વિશેષતાઓ બધી પેલા અધિકારીને સમજાવી. પછી એમને કીધું કે આ ડુંગરો જે સામે દેખાય છે એની પ્રાકૃતિક સૌંદર્યનો મબલક ખજાનો વહેલો છે. પછી ગીરા, સર્પગંગા અને ખાપરી નદીઓ વિપુલ જળ રાશિથી 12 માસ તો ભરપૂર વહ્યા કરે છે. પછી આ ડાંગના જંગલોમાં સાગ, વાંસ, સીસમ, સાદડ, ખેર, મહુડો, હળરવો, સમેડાના વૃક્ષ અને કે છે કે આ બધી વસ્તુઓ કે છે કે તમને કે છે કે આપણા રાજ્યને મધ, રાળ, ગુંદર આદિ અનેક ઔષધીય વન પેદાશો પૂરી પાડી આપે છે. એટલે રાજ્યની આર્થિક સમૃદ્ધિમાં પણ આ ખૂબ મદદરૂપ બની શકે એવું છે.
અને છેલ્લે એમને કીધું કે અહીંયા એક અભયારણ્ય પણ જો આપણે વિકાસ કરીએ કે આ જંગલમાં આડેધડ ભટક્યા કરતા દીપડા, ઝરખ, વાઘ અને વરુ તો વિકરાળ પ્રાણીઓ અસંખ્ય પ્રમાણમાં અહીંથી ભટકતા કરે છે કે છે, તો આપણે એને સલામતીની સુરક્ષા પૂરી પાડીએ એક સુંદર અભયારણ્ય અહીંયા, તો દેશ વિદેશના અનેક પ્રવાસીઓ અહીંયા આવે તો રાજ્યની ઇન્કમ સારી વધે. તો આ બધા માટે એમ કે મિસ્ટર દેસાઈ, તમારા જેવો બાઉસ અધિકારી માનીને જેના બીજું કોઈ છે નહીં, તો આ બાબતમાં તમે મને એક વચન આપો કે આ કાર્ય તમે ઉપાડી લેશો કે છે. હવે આ બધી રીતે પેલા મંત્રીએ, ગુજરાત સરકારના મંત્રીએ આ દેસાઈને થોડો પાનો ચડાવ્યો અને દેસાઈને પણ એવું લાગ્યું કે ભાઈ કલેક્ટર તરીકેની મારી કાર્યવાહી જે અત્યાર સુધી આ જોઈ છે, હું પુનાથી ટ્રાન્સફર થઈને વલસાડમાં આવ્યો તો મારી કાર્યવાહીથી આ મંત્રી બહુ પ્રભાવિત થઈ ગયા છે, એટલે મને ઓફર પણ કરી કહેવાય અને ઓફર કરતા વધારે દિવસ મારામાં એટલો વિશ્વાસ મૂક્યો છે કે એટલે લખ્યું છે કે એમ કે હું એમની મહત્વાકાંક્ષાને મનોમન બંધી રહ્યો કે ભાઈ કમસે કમ આ મંત્રી ગુજરાતના વિકાસનો તો વિચાર કરી રહ્યો છે કે છે. અને આ બધી 1960ની આસપાસ 1960 પછી 59માં ટ્રાન્સફર થઈ એટલે પછી બીજા 2-3 વર્ષ લગભગ 62-63ની વાત હું કરી રહ્યો છું, બરાબર છે. પછી આ બધી વાતચીત રાત્રે મોડા સુધી કે છે મેં ગેસ્ટ હાઉસમાં, સરકારી ગેસ્ટ હાઉસમાં બધી કરી કે છે, અને પછી કે છે કે મેં હા તો પાડી કે છે. અને એ વાતને પછી 15 દિવસ થયા પછી ડાંગ જિલ્લાના કલેક્ટર કમ ફોરેસ્ટ ઓફિસર તરીકેની મારી નિયુક્તિનો ઓર્ડર મને આપવા માટે અમદાવાદ બોલાવવામાં આવ્યો. તે વખતે મુખ્યમંત્રીશ્રીની કેબિનમાં એ જે મંત્રી પણ બેઠેલા હતા અને મને હાથોહાથ ઓર્ડર આપ્યો અને ઉષ્માભરી શુભેચ્છાઓ પાઠવતા કહ્યું કે મિસ્ટર દેસાઈ, ગુજરાત, હવે આ સાંભળો જો, ગુજરાત સરકાર બહુ ભારે વિશ્વાસથી આ એક બહુ મોટી જવાબદારી તમને સોંપી રહી છે અને આપણે જાણીએ છીએ કે આ યોજના કે 1-2 વર્ષમાં પૂરી થવાની નથી, એને સાકાર થતા તો સારા એવા વર્ષો નીકળી જશે કે કાલની કોને ખબર છે, આ તો રાજકારણ છે. શક્ય છે કે આજે અમારા પક્ષની સરકાર છે, કાલે બીજા પક્ષની સરકાર આવે, આજે ગુજરાતની ધુરા અમે સંભાળીએ, કાલે ન પણ સંભાળીએ કે છે. પણ આ વાસ્તવિકતા અને સંભવિતતા તરફ નજર રાખીને અમારા મંત્રીમંડળે સર્વાનુમતે આ કામ માટે તમારી પસંદગી કરી છે અને આ તબક્કે અમે તમારી પાસે એટલી અપેક્ષા રાખીએ છીએ, તમે સત્તા પર હોઈએ કે ન હોઈએ પણ તમે તો હજુ વર્ષો સુધી એક ઉચ્ચ કક્ષાના સરકારી અધિકારી તરીકે ફરજ બજાવવાના છો, ત્યારે વચન આપો કે તમારા વ્યક્તિગત, કૌટુંબિક કે સામાજિક સંજોગો ગમે તેટલા પ્રતિકૂળ કે વિરોધાભાસી થઈ જાય તો પણ તમે જ્યાં સુધી આ પ્રોજેક્ટ પરિપૂર્ણ ન થાય ત્યાં સુધી સામે ચાલીને ડાંગ જિલ્લાનો આ હોદ્દો છોડવાનો કે બદલી માગીને બીજે ચાલ્યા જવાનો વિશ્વાસ સુદ્ધા પણ કરશો નહીં, કારણ કે આ પ્રોજેક્ટ ઘણો મોટો હતો અને આમને એપોઇન્ટમેન્ટ તો સરકારે બદલી વલસાડથી ડાંગ આવવામાં કહી આપી, પણ લખ્યું છે કે મંત્રીએ કે ભાઈ અમારી સરકાર આજે છે ને કાલે નથી, મંત્રીઓ બદલાતા રહે, સરકાર કદાચ માનો કે કોંગ્રેસની સરકારની જમાનામાંથી કોંગ્રેસ સરકાર હોય તો મુખ્યમંત્રી બદલાઈ જાય, પર્યાવરણ મંત્રી પ્રવાસન મંત્રી બદલાઈ જાય, તો ગમે તે પરિસ્થિતિઓ પણ સાપુતારાને ડેવલપમેન્ટ કરવાનું તમને સોંપ્યું છે, તો ઓર્ડર જે પ્રકારનો આપેલો હતો કે હવે આમને કે આ કામગીરીમાંથી હટાવવા નહીં અને એમને જ પૂરું જવાબદારી સોંપીને એમના કાર્ય માટેની પૂરી અનુકૂળતાઓ કરી આપી. તો એવી રીતે એમને લખ્યું છે કે એ પુસ્તકમાં કે ભાઈ મારા પર આટલો બધો વિશ્વાસ મૂક્યો આ લોકોએ મંત્રીમંડળે, એનો મને ખૂબ જ આનંદ થયો અને મેં પણ કે જે ખુશીમાંથી ઊભા થઈ અને મંત્રીને આટલો બધો મને માન આપ્યું એટલે મેં મંત્રીના ચરણ સ્પર્શ કર્યા અને મેં એમને એશ્યોરન્સ આપ્યું કે સર મને એવા આશીર્વાદ આપો કે આપના વિશ્વાસને લાયક બનવાની અને આપનું તથા રાજ્ય સરકારનું આ સ્વપ્ન સાકાર કરવાની પ્રભુ મને શક્તિ આપે. પણ આ વાત સાચી છે, કારણ કે વસ્તુ એવી છે કે જે લોકો સાપુતારા તો હું વર્ષો પહેલા ગયેલો છું, પણ જે કેટલાક લોકોને મેં સાપુતારાની આ વાત કરીને તે લોકોએ કીધું કે હા ચોગાડી મિસ્ટર જન્મેજય દેસાઈની તકતી આજે પણ લાગેલી છે કે છે. એટલે જન્મેજય દેસાઈ એ સાઉથ ગુજરાતના અનાવિલ બ્રાહ્મણો જે છે ને એ કોમના હતા. આપણા મોરારજી કાકા જે થઈ ગયા એ પણ અનાવિલ દેસાઈ બ્રાહ્મણ, આ બી અનાવિલ દેસાઈ બ્રાહ્મણ છે. અમે લખે છે પેલા અધિકારી કે બદલીનો ઓર્ડર લઈને હું બીજે દિવસે અમદાવાદથી વલસાડ આવ્યો
અને એમની પત્નીનું નામ હતું શીલા અને એનો પુત્ર હતો પ્રદીપ. એ વખતે 5 વર્ષનો હતો. તો શીલાને આ વાત કરી કે તરત જ શીલાનું મોઢું પડી ગયું. એટલા માટે પડી ગયું કે પૂના અને વલસાડ જેવા સુખી સંપન્ન જિલ્લાઓના પાટનગરોમાં તો એક ઉચ્ચ કક્ષાના સરકારી અધિકારીની સુશિક્ષિત પત્નીની હેસિયતથી અત્યાર સુધી એને જે માન મર્તબો મોભો પ્રાપ્ત થયા હતા, તો એ બધી વસ્તુઓમાં એનો અહમ હવે ગવાયો. કે હવે ડાંગ જેવા પછાતમાં આપણે જવાનું કે આપણે તો પૂનામાં રહ્યા છીએ, વલસાડમાં રહેલા છીએ, અને ડાંગ જેવા પછાત જિલ્લામાં આદિવાસી પ્રજાઓની વચ્ચે નહીં વર્ષો સુધી, હવે તો ટ્રાન્સફર પણ નહીં થાય આ કામ લીધું જાડમાં, એટલે વર્ષો સુધી આદિવાસીની વચ્ચે રહેવાનું, એ એમનો અહમ ગવાતો હતો. બીજી વસ્તુ એ જ છે કે તમે એક સાથે 2 હોદ્દા પકડ્યા, કલેક્ટરનો પણ હોદ્દો અને ફોરેસ્ટ ઓફિસરનો હોદ્દો. એટલે તમારી કામગીરી પણ ખૂબ વધી જવાની, એટલે એને આખું નવું ડેવલપમેન્ટ કરવાનું, જેટલે પણ કામગીરી તમારી વધી જવાની. એટલે તમે કુટુંબિક કે સામાજિક રીતે તો બિલકુલ ઇન્વોલ્વ થશો જ નહીં, ટોટલી સરકારી કામમાં ડૂબેલા જ રહેશો. બીજી વાત એ શીલાને નડતી હતી. ત્રીજી વાત એવી નડતી હતી કે ભાઈ આપણો છોકરો પ્રદીપ હજી તો 5 વર્ષનો છે. હવે એને વલસાડ હોત તો બી કહે છે કે ઇંગ્લિશ મીડિયમમાં સ્કૂલમાં મૂક્યો હોત, પૂનામાં તો ઇંગ્લિશ મીડિયમમાં, અને અહીંયા તો તમે આ ડાંગ આહવાની અંદર છે એમાં તો ઇંગ્લિશ મીડિયમની સ્કૂલ, કારણ કે પછાત જ જિલ્લો છે તો અહીંયા ઇંગ્લિશ મીડિયમની સ્કૂલ ના હોય તો પ્રદીપનું એજ્યુકેશનનું જ એ કંઈ વિચાર કર્યો છે તમે? કહે છે એમ કરીને જ્યારે પેલા આવ્યા એટલે એમને ઘરમાં થોડી બધી ચર્ચાઓ ઉગ્ર પ્રમાણે થવા મળી કે ભાઈ આ તમે સ્ટેપ ખોટું લીધું છે, આવી જવાબદારીઓ લેવાય નહીં. મંત્રીઓ તો કયા કરે કે જે મંત્રીની વાતમાં તમે શા માટે આવી ગયા છો? આ બધી વાતો થઈ ગઈ કે છે એમ. પણ આ જે પ્રદીપના ભણતરનો પ્રશ્ન આવ્યો એટલે લખ્યું છે એમને અધિકારીએ કે શીલાએ મને એ દિશામાં વિચાર કરતો કરી મૂક્યો કે પ્રદીપ તો હજી 5 વર્ષનો છે, વલસાડની ન્યૂ ઇંગ્લિશ મીડિયમની સ્કૂલમાં ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં ભણી રહ્યો છે, એની શૈક્ષણિક કારકિર્દીનો શું વિચારવાનું હવે કે છે. એટલે પછી કહે છે કે મેં શીલાને સમજાવ્યું કે તું પ્રદીપની ચિંતા ના કરીશ, આપણે પ્રદીપને એવું હોય તો કોઈ બહારની સારી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં, જે રેસિડેન્શિયલ સ્કૂલ હોય તો આ છાત્રાલયમાં એને દાખલ કરાવી દઈશું કે છે, રેસિડેન્શિયલ સ્કૂલમાં મૂકી દઈશું કે છે. અને એવી વાત કરવાથી તો ઓનધી કોન્ટ્રારી ઘરનું વાતાવરણ વધારે બગડ્યું, કારણ કે શીલાને આ એકના એક પુત્રનો વિયોગ એનાથી સહન થઈ શકે એમ હતું નહીં. એટલે એને ના પાડી દીધી કે મારા છોકરાને મારાથી તમે દૂર કરશો નહીં. એટલે આવી રીતે તો અમારો એ દિવસ તો કે છે ચર્ચામાં ને કે મારા સરકારી કામકાજમાં નીકળી ગયો કે જેમ. રાત્રે હું ઘેરે આવ્યો કે છે, કારણ કે જે ઘરનું વાતાવરણ બહુ તંગ હતું. શીલા પણ એકદમ મૂડલેસ હતી, હું પણ મૂડલેસ થઈ ગયેલો. રાત્રે કે હું સુઈ ગયો તો મને આખી રાત ઊંઘ ના આવી કે મેં તો મંત્રીને વચન આપી દીધું છે, હવે કરવું શું? શીલા બિલકુલ તૈયાર નથી કે છે. બીજી દિવસ સવારે આખી રાત ઊંઘ્યો નહીં કે બીજે સવારે ઉઠ્યો, ડાઇનિંગ ટેબલ પર અમે ચા પીવા માટે ભેગા થયા અને ત્યાં મેં શીલાની સામે જોયું તો આખી રાત રડી રડી એની આંખો સૂજી ગઈ હતી. એનો સુંદર જે ચહેરો હતો એકદમ પડી ગયેલો હતો, ઉદાસીનતા ભાસતી હતી એના ચહેરામાં, એની આંખોમાં બધે કે છે. તો આખી રાત એ પણ ઊંઘમાં એને રડી રડીને આખી રાત કાઢી હતી. મને પણ ઊંઘ આવી નથી. પણ હવે કરવું શું કે છે? મેં મંત્રીને વચન આપી દીધું હતું અને હવે તો એક જ રસ્તો રહ્યો કે જો મારે મંત્રીને ના પાડવી હોય તો કોઈ પણ સંજોગોમાં મારે આ જવાબદારીમાંથી છટકવા માટે રાજીનામું જ આપી દેવું પડે કે છે. એ સિવાય બીજો રસ્તો નહીં. કે મારી ટ્રાન્સફર કરવાની તો હું મંત્રીને કહી શકું કે મેં મંત્રીને ખુશીથી હા પાડી દીધી કે છે. એટલે કહું કે શીલા બદલી તો કોઈ પણ સંજોગમાં બંધ રહે એમ છે જ નહીં, સિવાય કે હું નોકરીમાંથી રાજીનામું આપી દઉં. કેમ કે મારે માટે તો આ ના કેવળ આબરૂનો બલકે મારી પ્રતિષ્ઠાનો પ્રશ્ન છે. તો એને કહું કે ઊભા થતા પહેલા હું તને સ્પષ્ટ શબ્દોમાં શીલા તને કહી દઉં છું કે પ્રદીપને લઈને તું મારી સાથે આવે કે ન આવે, આ બંગલો તો આપણે ખાલી કરવો જ પડશે. અને હું તો આજે બપોરે જ મારા નવા હોદ્દાનો ચાર્જ સંભાળવા માટે આહવા જઈ રહ્યો છું. હવે તારે શું કરવું એનો નિર્ણય હું તારા પર છોડી દઉં છું. આમ જે લખ્યું છે કલેક્ટરે, આમ જે સુજાય શબ્દો જિંદગીમાં પહેલી વાર મેં મારી પત્નીને કડકાઈથી કહી દીધું અને મેં તો ચાલતી પકડી કે છે. હવે કહે છે કે લખ્યું કે અંતિમ પરિણામ તો મારી મરજી મુજબ આવ્યું અને મને કમણે પણ મારી પત્ની શીલાએ આ વાતને સ્વીકારી લીધી. અને 3 દિવસ પછી હું સામાન લેવા માટે આહવાથી વલસાડ આવ્યો ત્યારે શીલાની સૂચના મુજબ અમારી માલિકીનો ઘર, કલેક્ટરના બંગલામાં મારી માલિકીનો જેટલો સામાન હતો
એ બધો બંધાઈ રહ્યો હતો. અને જે જોઈને મેં મનોમન ભગવાનનો પહાડ માણ્યો. અને અમે વલસાડ છોડીને બીજે દિવસે એટલે કે લખ્યું છે કે 14મી નવેમ્બર 1963 દિવસે અમે વલસાડ છોડીને આહવા આવી ગયા. હવે જુઓ, હવે બનાવો કેવા વળાંક લે છે, બહુ સમજવા જેવી વાત, ધ્યાન રાખીને તમે સાંભળજો. એક પતિવ્રતા નારીની હેસિયતથી મારી પ્રિય પત્ની શીલા નાના પ્રદીપને લઈને ભલે કચવાતા મને આહવાના કલેક્ટર હાઉસમાં મારી સાથે રહેવા આવી, પરંતુ એનું આવવાનું અને રહેવાનું પરિણામ ભારે દુર્ઘટનામાં પરિણમ્યું. એ કરુણ દાસ્તાન હવે હું તમને કહું છું. એમ કહીને આ અધિકારી પોતાની સ્ટોરી હવે કહેવાની ચાલુ કરે છે. લખ્યું છે કે સરકારે મારા પર જે વિશ્વાસ મૂકેલો એ મેં પૂરા 22 વર્ષ સુધી, એટલે કે 26મી ફેબ્રુઆરી 1985 સુધી આ એક જ સ્થળે નિષ્ઠાપૂર્વક અને ખંતપૂર્વક મેં ફોરેસ્ટ ઓફિસર કમ કલેક્ટરની જે કામગીરી કરી તેના ફળસ્વરૂપ એક આકર્ષક પ્રવાસન સ્થળ તરીકે સાપુતારાનું સર્જન થયું. અને વાઘ અને સાબરના સંરક્ષણ માટે મેં તૈયાર કરેલું બરડીપાડાનું અભયારણ્ય જોઈને લોકો આજે પણ મને આદરપૂર્વક યાદ કરે છે. પરંતુ આ 22 વર્ષો દરમિયાન મારું સર્વસ્વ લૂંટાઈ ગયું. એ વાત હું તમને હવે સંક્ષેપમાં કહું છું. એમ કરીને આ કથા આ સ્વામીશ્રી જ્યારે એમનું નામ પાછળથી સંન્યાસ લીધો એમનું નામ હતું મૃત્યુંજય આનંદ. તો મૃત્યુંજય આનંદે કોઈ ગામની અંદર પોતાની કથની કહેલી એ હું તમને વાંચીને સંભળાવું છું. તો લખ્યું છે એમને કે પોતાની કથનીમાં કે એક વખત એવું બન્યું હતું કે શરૂઆતના જ દિવસો હતા મારા કે છે, અને દિવાળીના તહેવારો શરૂ થવા માટે લગભગ 10 દિવસો બાકી હતા. અને એ દરમિયાન શીલા પ્રદીપને લઈ અને સરકારી જીપમાં વલસાડ જઈને દિવાળી નિમિત્તે બધી ખરીદી કરી આવી. એટલે છોકરા માટે કપડાં, ઘરમાં બધાને ખાવા માટે મીઠાઈઓ, પછી અમારા સ્ટાફના માટે પણ મીઠાઈઓ, પછી પ્રદીપ માટે છેલ્લામાં છેલ્લી ડબના જે કંઈ દારૂ ખાવાનું રમકડું વગેરે બધું લઈ આવી શીલા કે છે. અને વર્ષો મુજબ ચાલતી આવતી જે પરંપરા હતી એ પ્રમાણે શીલાએ તે દિવસે ધનતેરસની રાત્રે લક્ષ્મી પૂજન કર્યું. અને પછી મેં પ્રદીપને ખોળામાં બેસાડીને એની પાસે રાત્રે મોડે સુધી સ્ટાફના નોકર ચાકરોની હાજરીમાં મન મૂકીને દારૂખાનું ફોડાવ્યું. અને એ રીતે ભારે હર્ષોલ્લાસથી અમે લોકોએ ધનતેરસનો તહેવાર ઉજવ્યો. હવે બીજે દિવસ કાળી ચૌદશ હતી. લખાય છે કે કાળી ચૌદશની મધ્યરાત્રિએ ઘંટાકર્ણ મહાવીરની પૂજા કરી નિયત મંત્ર ભણતા ભણતા સૂતરના દોરાને 108 ગાળવાની વિધિ હું કરતો. એટલે આજે મધ્યરાત્રિ સુધી મારે જાગવાનું તો હતું જ, કારણ કે દર વર્ષે આ પ્રણાલિકા હતી. એ લખે છે કે આ પ્રમાણે મારી પ્રણાલિકા હતી, એટલે મધ્યરાત્રિ સુધી મારે જાગવું પડે એમ હતું જ. અને બીજી બાજુ શું હતું કે તહેવારો નિમિત્તે એટલે કે દિવાળીના દિવસથી લાભ પાંચમ સુધી આગળ સરકારનું જે બાંધકામનું કામકાજ ચાલતું હતું એ બધું તહેવારોના કારણે બંધ રહેલું હતું. એટલે કે છે કે જે બધું સામાન બધું જે સરકારી આવાસો બંધાતા હતા એનું બાંધકામ બંધ રહ્યું. એનું બધું સામાન તો ખુલ્લામાં પડી રહેલો હતો. અને આદિવાસી લોકો એને રાત્રે લૂંટી ના જાય, સગે વગે ના કરી જાય એ માટે અમે ચોકીદારોની સિક્યુરિટીની વ્યવસ્થા તો ગોઠવેલી જ હતી કે છે. તો પણ કે છે કાળી ચૌદશની દિવસે રાત્રે 9 વાગે જમી પરવારીને હું એકલો જ મારી જીપ લઈને એ સ્થળ પર જવા માટે નીકળ્યો. આહવાની અંદર સરકારી બંગલાની અંદર આ લોકો રહે છે અને જે બાંધકામ બધું ચાલી રહ્યું છે એ ત્યાં આગળ સાપુતારા સાઈડ પર છે. એટલે ત્યાંથી રાત્રે 9 વાગે એ જીપ લઈને અધિકારી પોતે એકલા ઉપડ્યા. અને જતા જતા મેં શીલાને અને બંગલાના સ્ટાફને પ્રદીપને સાચવીને દારૂખાનું ફોડવાની જવાબદારી સોંપી. અને મેં કહ્યું કે હું 1-1.5 કલાકમાં તો પાછો આવી જાઉં છું, બિલકુલ ચિંતા કરશો નહીં. પણ સિક્યુરિટી બરાબર કામ કરે છે કે નહીં રાત્રે એ જોવા માટે કે હું ત્યાં ઉપડ્યો. અને ત્યાં ગાડે ગયા પછી બધી વ્યવસ્થા મેં જોઈ તો સિક્યુરિટી ગોઠવાઈ ગયેલી હતી, વ્યવસ્થિત હતું, કોઈ ચોરી બોરીનો મામલો હતો નહીં. સંતોષ થયો મને અને પાછો હું વળ્યો. પછી તો પાછા ફરતા રસ્તામાં ઓચિંતું
મારી જીપમાં પંચર પડ્યું. હવે એક તો કાળી ચૌદસની ઘનઘોર રાત્રિ, પાછું સુમસામ જંગલ, એમાં તો વળી વાઘની ત્રાળો સંભળાતી હતી રાત્રે, કે છે હિંસક પ્રાણીઓના અવાજો બધા આવતા હતા. જંગલમાં હું એકલો, જીપને પડેલું પંચર. એટલે મેં તરત જ કે જીપની ચારે બાજુની લાઈટો ચાલુ કરી દીધી. રિવોલ્વર મારી કાઢી લીધી. રિવોલ્વર એકદમ આગળ રાખી છે, તૈયાર રાખી છે રિવોલ્વર, કે અચાનક કોઈ હિંસક પ્રાણી આવીને મારા પર હુમલો કરી દેશે કે છે. રિવોલ્વર અને મેં કે છે એક હાથે રિવોલ્વર અને એક હાથે કે છે કે વ્હીલ બદલવા માટેની શરૂઆત કરી. તકલીફ પડતી હતી કે છે. તે વખત લાગ્યું કે ડ્રાઈવરને લઈને આવ્યો હોત તો વધારે સારું થાત કે છે. આજે રાત્રે કે હું એકલો ફસાઈ ગયો છું એવી રીતે કે છે. પણ તોય ગમે તેમ કરીને મેં એકલા હાથે આખું વ્હીલ બદલ્યું અને પછી મારતી જીપે હું રાત્રે લગભગ 11:30 વાગ્યાના સુમારે મારા બંગલાના કમ્પાઉન્ડમાં પ્રવેશ્યો. ત્યારે તો જે ન બનવાનું હતું તે અડધા કલાક પહેલા જ બની ચૂક્યું હતું. બંગલામાં હાહાકાર થઈ ગયો હતો. બની એવું હતું કે ફટાકડા ફોડવાના અવાજના કારણે બંગલાના કમ્પાઉન્ડમાં થયેલી ઝાકમઝાળ રોશનીના કારણે કે બધી ગમે તે કારણે હોય, પણ એક કાળોતરો નાગ ઝેરી જંગલી સાપ બંગલાના કમ્પાઉન્ડમાં આવી ગયો અને હરખભેર દોડાદોડી કરી રહેલા પ્રદીપના જમણા પગે ડસીને પેલો સાપ ઝડપભેર ઘાસમાં સકી ગયો. બંગલાના નોકર ચાકરોએ જોયું. સ્વયં સિલાઈ પર નજર પેલા સાપને જોયો. બધાએ વમમ કરી મૂકી, સાપ સાપ. પણ એટલામાં તો પ્રદીપે કારની ચીસ પાડીને ભૂઈ પર પટકાઈ ગયો કે છે. ચારે બાજુ રોકડ દોમધામ મચી ગઈ. નોકરો પ્રદીપને ઉચકીને અંદર લઈ આવ્યા, પલંગ પર સુવાડી લીધો. એ દિવસોમાં મોબાઈલ ફોનની તો શોધ થઈ હતી નહીં, એટલે તાત્કાલિક આ દુર્ઘટનાની ખબર આપવી શક્ય હતી નહીં. સિલાઈ શીઘ્ર નિર્ણય લઈને આવવાની સરકારી હોસ્પિટલમાં પ્રદીપને દાખલ કરી દીધો. એમ્બ્યુલન્સ મંગાવી દીધી. રડતા કકડતા સૌ પ્રદીપને લઈને દવાખાને પહોંચી ગયા. જે 2-4 નોકરો મારી રાહ જોઈને બંગલે રોકાઈ રહ્યા હતા, તેમની પાસેથી ઉપરોક્ત માહિતી પ્રાપ્ત કરીને એક ક્ષણનો પણ વિલંબ કર્યા વિના હું જીપ પાછી વાળી ઉભે રસ્તે મનમાં ઘંટાકરને મારી રાહને મનો જપ કરતો કરતો હોસ્પિટલ પર પહોંચ્યો તો ખેલ ખતમ થવાની અણી પર હતો. પ્રદીપના છેલ્લા શ્વાસ ચાલી રહ્યા હતા. એનું આખું શરીર ઝેરની અસરથી લીલું કાચ જેવું થઈ ગયું હતું. મેં હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ પાસેથી ખાનગી મંત્રણા કરી અને બચવાની કોઈ આશા નહોતી. છતાં વલસાડની હોસ્પિટલમાં લઈ જવાથી કોઈ કદાચ ચમત્કાર સર્જાય એવી આશાએ અહીંયા ફાટ રુદન કરતી શિલાને સાથે લઈને અમે વહેલી સવારે આવાથી વલસાડના સરકારી દવાખાને પહોંચી તો ગયા, પરંતુ ત્યાંના ડોક્ટરના કહેવા પ્રમાણે ઘણું મોડું થઈ ગયું છે અને પ્રદીપનું પ્રાણ પંખેરું તો ક્યારનું ઉડી ગયું હતું. મારા મોટા ભાગના સગાવાળા અને સ્નેહી સંબંધીઓ મારા વતન વલસાડમાં અને એની આજુબાજુના ગામોમાં રહેતા હતા. મારું વડીલોપાર્જિત મકાન પણ વલસાડમાં હતું. તેથી અમે લોકો પ્રદીપના મૃતદેહને અગ્નિ સંસ્કાર આપવા માટે અમે ભાગી વલસાડ પહોંચ્યા. ત્યાં સુધીમાં તો શિલાએ ભાન ગુમાવી દીધું હતું. આ બાજુ દિવાળીનો સૂર્યોદય થઈ ચૂક્યો હતો. કાળી ચૌદસની રાત અમારા માટે ભારે ગોજારી બની ચૂકી હતી. ડાંગ જિલ્લાના કલેક્ટર કમ ફોરેસ્ટ ઓફિસરની હેસિયતથી દક્ષિણ ગુજરાતના તમામ છાપામાં આ દુર્ઘટનાના સમાચાર છપાઈ ચૂક્યા હતા. બેસતું વર્ષ અને ભાઈબીજ આ 2 તહેવારો જેવા આવી અને ત્રીજના દિવસે મેં અમરસાડી મુકામે ચિરંજીવી પ્રદીપનું બેસનું યોજ્યું. ત્યારે સેંકડોની સંખ્યામાં અમારી અનાવિલ જ્ઞાતિના સગાવાલા નહીં, સરકારી અધિકારીઓ, મિત્રો, વેપારીઓ બધા આવ્યા. સૌ પ્રદર્શિત કરી ગયા. મુખ્ય અને મારી કે જે પત્ની જે શીલા હતી એ તો 3 દિવસથી લગભગ મૂર્છિત અવસ્થામાં જ હતી. અમદાવાદથી મુખ્યમંત્રીએ પણ ટ્રંક કોલ કરીને આશ્વાસન સંબંધો મને પાઠવ્યો. રાજ્યના જે પ્રવાસન મંત્રી હતા પોતાના ધર્મપત્ની સાથે મને દિલાસો આપવા માટે અમરસાડ સુધી દોડી આવ્યા. આ બાજુ શીલાની બેહોશી અને બીજી બાજુ એકના એક પુત્ર પ્રદીપનું અકાળ અવસાન. હું પણ પડી ભાગ્યો. હું પણ ધુસકે રડી રહ્યો હતો. 15 દિવસથી રજા પર ઉતરી ગયો, વતન મધ્ય રોકાઈ ગયો અને એક દિવસ બપોરે ગામના ડોક્ટર સીડી દેસાઈ, લાલજી કાકા, ઠાકોરભાઈ દેસાઈ અને બીજા 2-3 જ્ઞાતિના આગેવાનો મને એકાંતમાં મળવા માટે આવ્યા અને એવા ચોંકાવનારા સમાચાર આપ્યા કે સાહેબ,
તમારો વાડીનો વહીવટ તમારો નાનો ભાઈ ધીરુજી સંભાળે છે. એ છેલ્લા કેટલાય મહિનાઓથી જુગાર, શરાબ અને સુંદરીની બુરી લતે ચડી ગયો છે. એનું ગ્રુપ બહુ બારકસોનું ગ્રુપ બની ગયેલું છે. અને એટલું જ નહીં, વાપીના કોઈ અજીત નાયક નામના એક માથાભારે માણસની સોબતે ચડી અને એને તમારી બાપ દાદાની જે વાડી છે એ 11 લાખ રૂપિયામાં ગીરવે મૂકી દીધી છે. હવે એક બાજુ બળતામાં ગીહોમાં એવા સમાચાર મને આપી દીધા લોકોએ. એક બાજુ પ્રદીપનું મૃત્યુ, એક બાજુ શીલાની મૂર્છાવસ્થા, અને એમ મારો ભાઈ ધીરુ આ બધું જ હારી ચૂક્યો હતો જુગારની અંદર. અમારી બાપ દાદાની બધી પ્રોપર્ટીઓ વેચવી પડે એવી નોબત આવી ગઈ હતી. મારાથી આ બધા આઘાતો પર આઘાતો સહન થતા હતા નહીં. એટલે મેં તરત જ કે ધીરુને બોલાવ્યો. ધીરુ એ વખતે મારો ભાઈ વાડીમાં ગયેલો હતો. મેં એને બોલાવ્યો એટલે ફળિયાની અંદર મારો ભાઈ ધીરુ આવી ગયો. મેં લખ્યું છે અંદર કે મેં પહેલી વાર મારા મગજ પરનો કાબુ દેશ ગુમાવ્યો. અને ધીરુ જેવો વાડીમાંથી આવ્યો કે ફળિયાની વચ્ચે મેં એને લોકોની હાજરીમાં જ હંટરે જોડી નાખ્યો. આમાં મારો ભાઈ લોહાના હાલતમાં થઈ ગયો. એટલો બધો મેં એને માર્યો કે એ તેથી ભાગી ગયો અને વાડીમાં ભરાઈ ગયો. પછી મારા ભાઈએ આખી રાત ખૂબ દારૂ પીધો અને વહેલી સવારે તો સમાચાર આવ્યા કે એને વાડીમાં જ આત્મહત્યા કરી દીધી છે. એટલે મારા માણસે તો કહેશે કે લખ્યું છે કે ઉપરા ઉપરી આઘાત પર આઘાત એવા જ બધા બનાવો બનવા મળ્યા છે. આવી પરિસ્થિતિની અંદર એવું લખ્યું છે કે ઉપરા ઉપરી આઘાતોથી હું હતપ્રભ થઈ ગયો. પછી રજાઓ મેં કેન્સલ કરાવી દીધી. ધીરુના અગ્નિ સંસ્કાર કર્યા, બેસનું પતાવ્યું, દીવા પેટે ગીરવે મૂકેલી વાડી મેં વેચી કાઢી. બાપ દાદાના ઘરને તાળું મારીને હું અને શીલા આવી સ્થિતિમાં પાછા આહવાના કલેક્ટર હાઉસમાં આવી ગયા. પરંતુ આવી બેહોશીમાં પણ શીલા તો પ્રદીપના જ પકારો કર્યા કરતી હતી. અને શીલા બિલકુલ હવે સ્વસ્થ થઈ શકી જ નહીં. મૂર્છિત અવસ્થામાં મોટે ભાગે રહેતી હતી અને જાગ્રત અવસ્થામાં તો પ્રદીપના જ પકારો કરતી હતી. અને આમ કરતા 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 મોડ શીલાએ ઉત્તરાયણ સુધી ટકી રહી. અને છેવટે 15મી જાન્યુઆરીની વહેલી સવારે મને એકલો મૂકીને શીલા કાયમના માટે ચાલી ગઈ કે છે. ત્રણ નિકટવર્તી સ્વજનોના મરણના ઘા હૃદય પર ઝીલીને મેં હવામાં 1.5 દાયકો કેવી રીતે પસાર કર્યો એ તો મારું મન જાણે છે. આના પછી પણ એમની નોકરી ચાલુ રહી 15 વર્ષ સુધી એમ કે છે. ફક્ત મને સંતોષ એક જ વાતનો હતો કે રાજ્ય સરકારે મારા પર મૂકેલા વિશ્વાસને અને મંત્રીમંડળને આપેલા વચનને હું દૃઢ મનોબળથી વળગી રહ્યો હતો. આ 15 વર્ષના સમયગાળામાં 3 સરકારો બદલાઈ ગઈ, પરંતુ જે સરકારી રાહે સાપુતારાને કાયાપલટ કરવાની મારી કાર્યવાહીમાં જરા પણ ઓટ આવી નહીં. અને કોઈ પણ સરકારે મારા કાર્યમાં રૂકાવટ આવે એવો પ્રયત્ન કરીને નોંધી કોન્ટ્રાક્ટ દરેક સરકારે મને એમ કે પ્રોત્સાહન આપ્યું છે. હવે અહીંથી મારા જીવનનો એક નવો વળાંક શરૂ થાય છે. એ તેને વૈષ્ણવો શાંતિથી સાંભળજો. એમ કહીને સ્વામી મૃત્યુંજયાનંદજી થોડી ક્ષણો માટે વિરમ્યા અને પછી પુનઃ સ્વસ્થ થઈને પોતાની મધુર વાણીમાં કહેવાનું શરૂ કર્યું. એક દિવસ બપોરનો ભોજન કરી આરામ કરી લીધા પછી મારા પ્રિય ઘોડો કે જેનું નામ હતું મોતી, એના પર સવાર થઈને હું મારા રોજના નિયમ મુજબ રાઉન્ડમાં નીકળ્યો. હજી તો બરડીપાડા અભયારણ્યથી થોડી દૂર જ હતો. તો અચિંતા મને ચક્કર આવ્યા. હૃદયમાં જાણે કંઈક ભોગાતું હોય તેવી વેદના થતા હું ઘોડા પરથી નીચે ઉતરી પડ્યો. સામેના એક વડના થડને ટેકો આપીને હું બેસી ગયો. મને ખાતરી થઈ ગઈ કે માન ન માન પણ મને આ પહેલી વાર હાર્ટ એટેક આવ્યો છે. હવે હું થોડી કળો વળે પછી બંગલે જવું અને ડૉક્ટરને બતાવું એવું મનમાં વિચારીને હું ઈશ્વરનું સ્મરણ કરતો હતો અને આંખો બંધ કરીને ત્યાં જ હું બેસી રહ્યો. અને ત્યાં જ મારા કાને શબ્દો પડ્યા, હરિઓમ નારાયણ, હરિઓમ નારાયણ. એવા શબ્દો 2-3 વાર મેં સાંભળ્યા. મેં માંડ આંખ ખોલીને જોયું તો મારી સામે ઉભા હતા એક ભગવા વસ્ત્રધારી
પડછિંદ દેહધારી, હાથમાં દંડધારી અને ખભાએ જોડી બધે લટકાવી હતી તેવા સાધુ મહાત્મા મારી સામે ઉભા હતા. મને જાગ્રત થયેલો જોઈને એ સાધુ મહાત્મા બોલ્યા, હે વત્સ, ચિંતા ના કરીશ. ભલે તને પહેલી વાર હૃદય રોગનો હુમલો આવ્યો છે, છતાં મારા આશીર્વાદ છે, તને કાંઈ નહીં થાય. આટલું કહીને તે સંન્યાસી મહાત્માએ પોતાની થેલીમાંથી એક પડીકી કાઢીને મારા હાથમાં આપી અને કહ્યું કે વત્સ, આમાં કુલ 5 ગોળીઓ છે. આજ પછી જ્યારે પણ તને એમ લાગે કે મારા હૃદયમાં દુખાવો ઉપડ્યો છે, તો તરત જ આમોની એક ગોળી તું મોંમાં મૂકી દેજે. આને મમરાવાનું ચાલુ કરજે. આ ગોળી એટલી બધી કડવી છે કે ગળતા ગળતા તારી આંખો સ્વાભાવિક રીતે બંધ થઈ જશે. પરંતુ જ્યારે એ ગોળી પૂરેપૂરી તારા ગળામાં જતી રહેશે તેવી તું આંખ ખોલીશ, અને જેવી તું આંખ ખોલીશ તો તારી સામે ઉપસ્થિત જે કોઈ વ્યક્તિ કે પ્રાણી તારી સામે નજર કરીશ તો તત્ક્ષણ તને તે સામેવાળી વ્યક્તિ કે પ્રાણી કે જે કંઈ બી નજર પડશે એનું પૂર્વ જન્મનું સ્વરૂપ તને દેખાશે. એવી આ ચમત્કારિક ગોળી છે કે છે. આ ગોળી તારો હૃદય રોગનો દુખાવો તો દૂર કરશે જ, પણ તારી સામે ઉભેલી વ્યક્તિનો પૂર્વજન્મ તને 1 સેકન્ડ માટે બતાવી દેશે. પરંતુ જો કદાચ એ જ વખતે તું લોભવશ પેલા પૂર્વજન્મના જીવાત્માને પુનઃ અવલોકવા બીજી ગોળી મોંમાં મૂકીશ તો એનું પરિણામ કશું આવશે નહીં. તો તને એ વ્યક્તિ કે પ્રાણીનું વર્તમાન શરીર જ પાછું દેખાશે. પૂર્વજન્મની એની દેહાકૃતિની ઝાંખી તો ફરીથી હરગીજ નહીં જ થાય. માટે એવી ભૂલ તું કદાપી કરીશ નહીં. બીજું, હવે પછીના તારા જીવનના શેષ વર્ષો દરમિયાન સંજોગ વસાત આ 5 ગોળીઓ તારે ક્રમશઃ તું ગળી લઈશ તો તારા જીવન ફરી પછી આના પછી ક્યારે બી હૃદય રોગનો દુખાવો ઉપડશે નહીં, અને બાકીનું બધું જીવન તું સ્મસ્થ અને સ્વસ્થ રીતે નિરામય દીર્ઘ જીવન જીવી શકીશ. હા, હવે હું તને મારો પોતાનો પરિચય આપું. એમ કરીને બધા સ્વામીજીએ કીધું કહેવાનું કે હું સ્વામી પરમાનંદ હરિદ્વાર ઋષિકેશ જવાના માર્ગ પર ગંગાના જમના કિનારે આવેલા અદ્વૈત આશ્રમથી હું આવું છું. હે અધિકારી, તારી સાંસારિક અને વ્યવસાયિક જવાબદારી જ્યારે પરિપૂર્ણ થઈ જાય અને તને લાગે કે હવે આ સંસાર પ્રત્યે મને કોઈ મોહ માયા મમતા રહી નથી, ત્યારે તું સીધો મારા ઉપરોક્ત આશ્રમે આવી જજે. તો આવ્યા પછી હું તને કહીશ કે હવે તારે મારી પાસેથી શું જાણવાનું છે અને બાકીના જીવનનો સદુપયોગ તારે કેવી રીતે કરવાનો છે એ બધી વાતો હું તને એ વખતે સમજાવીશ. ચાલ, અત્યારે તો હું જાઉં છું અને તામાનું 1 ગોળી તું અત્યારે તારા ગોળામાં તું મોઢા મૂકી દે કે છે, અને પછી તું શાંતિથી ઘોડે સવાર થઈ અને શાંતિથી તારા ઘરે પહોંચી જા. હરિઓમ નારાયણ એટલું કહીને સ્વામીજી પછી ચાલવા મળ્યું. હવે એમની સૂચના અનુસાર પૂર્ણ વિશ્વાસથી મેં પડીકીમાંથી 1 ગોળી કાઢીને મોઢા મૂકી. સાચી જ ગોળી તો કડવી ઝેર જેવી હતી. મવડાવતા મારી આંખો આપોઆપ ભીંડાઈ ગઈ, એટલી બધી કડવી હતી. થોડી વાર પછી ગોળી પોટમાં પૂરેપૂરી ઉતરી ગઈ એટલે કડવાશ ઓછી રહી ગઈ. એટલે મેં ધીરે ધીરે આંખ ખોલી. ત્યારે તો જોયું તો પેલા સ્વામીજી તો ઘણી દૂર જતા રહેલા હતા, પણ એ જ વખતે સ્વામીજીએ પાછું વાળીને મારી સામે જોયું, અને જેવી મારી અને એમની દ્રષ્ટિ મળી ગઈ તો મારા મુખમાંથી સરસા બૂમ પડી ગઈ, મારી બા તમે જ છો? સાચે જ સ્વામીજીના મુખારવિંદમાં મને મારી સ્વર્ગસ્થ જનેતા પાર્વતીબાના દર્શન થયા. મારી બૂમ સાંભળી ન સાંભળી પણ સ્વામીજી તો ઝડપભેર આગળ વધી ગયા અને હું હતો એવો સ્વસ્થ થઈને આકળ ચમત્કાર પર વિચાર કરતો કરતો મારા ઘોડા મોતી પર સવાર થઈને બંગલે પાછો આવી ગયો. હવે પછી શું થયું તે સારો એવો સમય પસાર થઈ ગયો. પાછું એક દિવસ એવું બન્યું કે બપોરનો સમય હતો. જમીન પરવારીને હું તો હજી પલંગ પર આડે પડખે થયો હતો અને ત્યાંથી તો બહારથી નોકરોનો અવાજ સંભળાયો, સાપ સાપ, અને બધો દેકારો સંભળાયો. હવે પ્રદીપનું સર્પદંશથી મૃત્યુ થયું ત્યારથી મારા મનમાં કોણ જાણે સાપ પ્રત્યે ભારે નફરત પેદા થઈ ગઈ હતી, અને સાપની બૂમ સાંભળતા જ મેં મારા ઓશિકાની નીચે જે રિવોલ્વર મૂકેલી એ લઈને હું બહાર દોડ્યો.
નોકરોને પૂછ્યું. નોકરોએ બતાવ્યું કે સામે પડેલા લાકડાના ઢગલામાં એક મોટો કાળોતરો સાપ ભરાયો છે. મારા કહેવાથી એક નોકરે લાકડી વડે થોડા લાકડા ઉપર નીચે કર્યા તો જીભના લપકારા મારતું સાપનું બચ્ચું જીભના લપકારા મારતું સાપનું બચ્ચું મારી નજરે પડ્યું અને તત્ક્ષણ મેં રિવોલ્વરનો ભડાકો કર્યો. સાપના કૂરચા ઉડી ગયા અને એ જ વખતે મને અચિંતો હૃદયમાં દુખાવો પડ્યો. સ્વામીજીએ આપેલી ગોળીઓની પડીકી તો હું કાયમ મારા ખિસ્સામાં રાખતો હતો, મારી બંડીના ખિસ્સામાં રાખતો હતો. એટલે તરત જ એમાંની એક ગોળી કાઢીને મેં મોઢામાં મૂકી દીધી. કડવાશથી આંખો બંધ થઈ ગઈ. એ દરમિયાન નોકરોએ લાકડા આગા પાછા કરીને છુંડાઈ ગયેલા પેલા મરેલા સાપને બહાર કાઢ્યો, મારી સામે કંપામાં મૂકી દીધો અને જેવી મારી કડવાશ ઓછી થઈને મેં આંખ ખોલી તો સાપની સામે જોયું તો મારાથી ચીસ પડી ગઈ. ઓ મારો પ્રદીપ, મારો પ્રદીપ, મારો પ્રદીપ સાપ બનીને આવ્યો હતો અને મેં જ મારા પ્રદીપને મારી નાખ્યો. પછી તો કોઈ કાંઈ સમજે પેલા મેં સુખરના ચંદનના લાકડા મંગાવ્યા, મારા ઘરના બંગલાના કમ્પાઉન્ડ વચ્ચેને ગોઠવી મારા સ્વહસ્તે એ પેલા મૃત સાપને એની પર સુવાડાયો અને શુદ્ધ ઘીનો અભિષેક કરી મેં મંત્રોચ્ચાર પૂર્વક એ સાપના સંસ્કાર કર્યા. એ રાત્રે સાચે જ ઊંઘી ન શક્યો. પડીકીમાં ભરેલી 3 ગોળીઓ હવે હું જીવની જેમ સાચવવા માંડ્યો. ત્યારબાદ પાછો સારો એવો સમય થઈ ગયો. આ દિવસો દરમિયાન સાપુતારાની કીર્તિ રાજ્ય કક્ષાએ, રાષ્ટ્ર કક્ષાએ નહીં પણ બલ્કે આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ પ્રસરી ચૂકી હતી. અનેક પ્રવાસીઓ, સહેલાણીઓ સાપુતારાની મુલાકાત આવવા લાગ્યા હતા. તેમના દ્વારા થઈ રહેલી પ્રશંસા સાંભળીને મારા અંતરાત્માને નિષ્ઠાપૂર્વક બજાવેલ કર્તવ્ય પાલનનો સાત્વિક આનંદ અને સંતોષ પ્રાપ્ત થઈ રહ્યો હતો. હવે એ દિવસોમાં એવું બન્યું કે વનરક્ષકો દ્વારા વારંવાર એવી ફરિયાદ થવા લાગી કે અવારનવાર અડધી રાતે કોઈ ચોર તોડકી ટ્રક લઈને પાછળથી નાસિકવાડી બાજુએ જગ્યાએથી આવે છે અને કિંમતી ઇમારતી લાકડા કાપીને છાના માના પલાયન થઈ જાય છે. આવી જ એક બૂમ એક મધરાતે પડી અને મને ભર ઊંઘમાંથી જગાડવામાં આવ્યો. મારી નિષ્કલંક કારકિર્દી પર પાણી ફરી વળી એવી ખતરનાક પ્રવૃત્તિ કરતી આ તોડકીને જબ્બે કરવા હું શસ્ત્ર સજ્જ થઈને મોતી ઘોડા પર સવાર થઈને મારતે ઘોડે બાતમીવાળા સ્થળે પહોંચી ગયો. બરાબર એ જ સમયે એક ટ્રક અંધારામાં લાકડા ભરીને ઊભી હતી અને ટ્રકનો ડ્રાઈવર ટ્રક ચાલુ કરીને ભાગે તે વખતે મેં તો ગોળીબાર કર્યો. પરંતુ ટ્રક તો ડુંગરના ઢાળ પરથી નીચે ઉતરી ચૂકી હતી અને મારું નિશાન ખાલી ગયું નહીં પણ એ ટ્રક ચાલકનો એક 10 વર્ષનો જે છોકરો હતો જે લાકડા ભરેલી ટ્રકના માથે બેસાડ્યો હતો એ મારી ગોળીથી વિંધાઈ ગયો અને ટ્રક પરથી નીચે પટકાયો. મારી પાછળ દોડી આવેલા મારા માણસોએ એ ઘાયલ છોકરાને પકડી લીધો અને રાતોરાત મારી સૂચના મુજબ પોલીસ કેસ કરીને તેને પ્રથમ પોલીસને હવાલે કરીને પછી સારવારથી સરકારી દવાખાને દાખલ કરી દીધો. હવે મને ખાતરી હતી કે ટ્રક વાળો ભલે નાસી ગયો છે પણ એ ટ્રક વાળો એના દીકરાને છોડાવવા માટે સવાર પડતા એનો બાપ મારી પાસે આમ્યા વિના રહેશે નહીં. અને બન્યું પણ એમ જ કે સવાર થયું અને એનો બાપ રડતો કકરતો મારા પગમાં પડતો આવ્યો. હું એને ઓળખી ગયો. એ તો એ જ ગુનેગાર હતો કે જે અમારા જંગલ ખાતાનો શંભુ નામનો ડ્રાઈવર હતો અને એને ગુનાસર મેં એને છૂટો કરેલો અને તે જ અત્યારે મારો ડ્રાઈવર જ આ ચોરી કરતો હતો. અને એ વખતે 2 હાથ જોડીને મારા પગે પડીને પોતાનો ગુનો કબૂલ કરી લેતો અને પોતાના એકના એક પુત્રનો જાન બચાવવા માટે કાલાવાલા કરી રહ્યો હતો. મને તેના પર દયા આવી ગઈ. મારી જીપમાં લઈને હું વહેલી સવારે સરકારી દવાખાને પહોંચ્યું ત્યારે ડોક્ટરોએ છોકરાના ખભામાં ઘૂસી ગયેલી ગોળી કાઢી લીધી અને ઓક્સિજન પર રખાયેલો છોકરો દયામને ચહેરે મારી સામે તાકી રહ્યો હતો. પેલો 10 વર્ષનો છોકરો પણ એકદમ દયામના કે છોકરાને તો અડધી રાત લોકો ઉપાડી ગયા હતા ને એટલે બાપ પીનાનું થઈ ગયો છોકરો અત્યારે તો. હવે છોકરાને તો ખબર જ નહીં ને, જેવો હું અધિકારી તો પહોંચી ગયો એટલે છોકરાને ખબર પડી કે આ સાહેબ છે, આજ મને બચાવી શકશે. છોકરો દયામને ચહેરે મારી સામે તાકી રહ્યો હતો. પરંતુ
ત્યાં મને એકાએક જ પાછો છાતીમાં દુખાવો પડ્યો. ખિસ્સામાંથી પેલી પડીકી કાઢી એમાંથી એક ગોળી મેં તાત્કાલિક મારા મોંમાં મૂકી. કડવી લેબ જેવી પેલી ગોળી. મારી આંખો બંધ થઈ ગઈ. ગોળી પેટમાં ઉતરી ગઈ એટલે ધીરે ધીરે મેં આંખ ખોલી ને પેલા છોકરા સામે જોયું તો હું અવાક થઈ ગયો. અરે મારો ભાઈ વીરુ, મારો ભાઈ ધીરુ છે આ તો. તરત જ મેં પોલીસ કેસ પાછો ખેંચી લીધો. શંભુને ફરી આવું ન કરવાની ધમકી આપીને માફ કરી દીધો. પણ મારા આ અક્કડ વર્તનથી ડઘાઈ ગયેલા કોઈને ખબર, બધાને ખબર હતી કે આ અધિકારી તો બહુ સક્ષમ, બહુ જ પ્રમાણિક છે, કોઈ પણ પ્રકારની શેષ શરમ આપ્યા વગર કાર્યવાહી કરે છે. તો આવા અધિકારીએ પોલીસ કેસ કેમ પાછો ખેંચી લીધો? શા માટે એને જવા દીધો કે છે કોઈ પણ જાતની હેરાનગતિ વગર કે છે? તો મારા અક્કડ વર્તનથી ડઘાઈ ગયેલા કોઈને ખબર પણ ન પડી કે મેં આવું વર્તન કેમ કર્યું. ક્યાંથી ખબર પડી? કેમ કે આ ચમત્કાર તો મારા પૂરતો જ સીમિત હતો. હવે મારી પાસે ફક્ત 2 જ ગોળીઓ રહી હતી, જેને કાળજીથી જાળવી રાખીને હું નોકરીના અંતિમ દિવસો પસાર કરી રહ્યો હતો. કોણ જાણે કેમ પણ હમણાંથી મને શીલાની ખૂબ જ યાદ આવી રહી હતી. એમાં તો રાત્રે જ્યારે સુવા માટે હું શયનખંડમાં આવું, નોકરાણી દ્વારા ટેબલ પર મૂકેલો દૂધનો મોટો ગ્લાસ જોઉં કે તરત જ મને શીલા યાદ આવી. એ જીવતી હતી ત્યાં સુધી વર્ષો સુધી અમે રોજ રાત્રે સૂતા પહેલા એક ગ્લાસનો દૂધ સાથે પીતા. પણ હવે મારે એકલાય દૂધ પીવું પડતું હતું. એનું મને મનમાં ભારે દુઃખ હતું. પણ ઘણી વાર એવું પણ બનતું કે થાક્યો પાક્યો હું મોડી રાત્રે મારા શયનખંડમાં આવું અને ટેબલ પર મૂકેલું દૂધનો ગ્લાસ જોઉં પણ ખરો, પણ હમણાં પીવું છું એવું વિચારતા વિચારતા આંખ મળી જાય અને એવામાં તો કોણ જાણે ક્યાંકથી એક ધોળી બિલાડી કાયમ માટે આવી જાય. ટેબલ પર કૂદકો મારી ગ્લાસ નીચે પાડી, પછી ફરશ પર ઢોળાયેલું દૂધ ચાટીને જતી રહી. અને સવારે રૂમ સાફ કરવા માટે આવેલો નોકર મને આ બધી વાતની જાણ કરી ત્યારે મારા આ ભૂલકના સ્વભાવ પર મને હસવું આવી જાય. પરંતુ આવી રીતે એ ધોળી બિલાડી પેદી પડી ગઈ હતી. હવે એકવાર એવું બન્યું કે શરદ પૂર્ણિમાની રાત હતી. પરદેશથી કેટલાક પ્રવાસીઓ આજે સરકારી ગેસ્ટ હાઉસમાં મોડી રાત સુધી હું વાતોમાં મશગુલ રહ્યો અને લગભગ મધરાતે બંગલે પાછો આવ્યો ત્યારે શરદ પૂનમની ચાંદનીમાં ઠંડુ કરેલું મોટો કટોરો ભરેલું દૂધ પીવાવાળું દૂધ નોકર આવીને ટેબલ પર મૂકી ગયો. હું કપડાં બદલવા માટે નાઇટ ડ્રેસ પહેરવા માટે બાથરૂમમાં ગયો. એટલામાં તો કોણ જાણે ક્યારની પેલી સંતાઈને બેઠેલી ધોળી બિલાડી તરત જ આવી ગઈ અને ટેબલ પરથી કટોરો નીચે પાડી અને કેસર ઇલાયચી વાળું મધુમતું દૂધ ચાટવા માંડી. હું બાથરૂમમાંથી બહાર આવ્યું ને જેવું આ દ્રશ્ય જોયું કે મારું મગજ ગયું. બાજુના ટેબલ પર જે ફૂલદાની પડી હતી મેં ઉપાડી અને બિલાડી પર છૂટો ઘા કર્યો. પણ બિલાડી ચાલાક નીકળી, મારો ઘા ચૂકવી અને સામેની બારીમાંથી ભાગી અને અગાસી બાજુ જઈને ઊભી રહી ગઈ અને દૂધવાળું મોં જીભ વડે ચાટતી મ્યાઉ મ્યાઉ કરતી મને તાકી રહી. હવે ગુસ્સો અને શ્રમ બંને ભેગા થયા. મને ઓચિંતો છાતીમાં દુખાવો પડ્યો. પરિણામે મેં મીઠા મધુરા દૂધને બદલે કડવી કડવી ગોળી આ બિલાડીના કારણે મારે ગળવી પડી. કડવાશ થોડી ઓછી થઈ, ગોળી પેટમાં ઉતરી ગઈ એટલે મેં ધીરે ધીરે આંખો ખોલી અને જેવી મેં પેલી લુચ્ચી બિલાડીની સામે જોયું તો મારી આંખો આશ્ચર્યથી વધારે પૂરી થઈ ગઈ. અરે આ શું? આ તો મારી પત્ની શીલા છે. ઓ શીલા, તું જ રોજ આવીને મારું દૂધ પી જાય છે ખરું ને? એમ બોલીને હરખભેર શીલાની વિલીન થઈ રહેલી મુખાકૃતિ ફરી નિહાળવા માટે મેં બાકી વધેલી છેલ્લી ગોળી પણ ફેરથી મોંમાં મૂકી દીધી અને આશા ભજેલી નજરે 3 ક્ષણ પછી સામે નજર કરી તો ત્યાં પેલી ધોળી બિલાડી જ હતી. પરંતુ શીલા હતી નહીં, કારણ કે પેલા સ્વામીજીએ કહેલું કે આ ગોળીનો એક જ વાર ઉપયોગ થશે, બીજી વાર એ વ્યક્તિને જોવા જશો તો ગોળી નાકાબિયત થઈ શકે છે. એવી રીતે શીલાને બીજી વાર જોવા માટે બીજી વાર ગોળી મોઢા મૂકી તો બીજી વાર મને શીલા જોવા ના મળી પણ ધોળી બિલાડી જ દેખાઈ. તો મને સ્વામીજી આપેલી ચેતવણી યાદ આવી કે લોભવશ બીજી વાર તમે ગોળી મૂકશો વ્યક્તિ કે પ્રાણીની પૂર્વજન્મની દેહાકૃતિ નહીં દેખાય, વર્તમાન સ્વરૂપ તમને દેખાશે.
ત્યાર પછી મહિનાઓ સુધી એ ધૂળી બિલાડીને મનોમન આનંદની અનુભૂતિ માન્યા કરી. ધૂળી બિલાડીને કે હવે દૂધ પીવડાવું અને એને જોઈને હું આનંદ પ્રાપ્ત કરતો હતો. પછી તો બીજા 4-5 વર્ષ નિર્વિઘ્ને પસાર થઈ ગયા. આ સમયગાળા દરમિયાન ન તો મને એકે વાર છાતીમાં દુખાવો પડ્યો અને ન તો મારી તબિયત જરા પણ બગડી. પછી પેલી 5 ગોળીઓ તો પૂરી થઈ ગઈ હતી. અને એક ગોળી પ્રદીપ માટે, એક ધીરુ માટે, એક પેલી શરૂઆતની પહેલી ગોળી પેલી બા માટે અને બીજી 2 ગોળીઓ બિલાડી એટલે કે શીલા માટે. એટલે 5 ગોળીઓ પૂરી થઈ ગઈ હતી. પણ પેલા સ્વામી પરમાનંદજી મને કહ્યું એ પ્રકારે હું વધારે સ્વસ્થાથી તંદુરસ્ત જીવન જીવતો હતો. અને એમ કરતા કરતા મારી નોકરીમાંથી નિવૃત્ત થવાનો સમય પાકી ગયો. તારીખ 26 ફેબ્રુઆરી 1985 રોજ પૂરી થતા મહિનો પૂરો કરી 1 માર્ચે મારી જગ્યા પર નિયુક્ત થયેલા મિસ્ટર ચૌધરીને મેં કલેક્ટર કમ ફોરેસ્ટ ઓફિસરનો ચાર્જ સોંપી દઈને હું સરકારી નોકરીમાંથી નિવૃત્ત થયો. 22 વર્ષ એ જગ્યા પર રહ્યા. બંગલામાં જે થોડો ઘણો મારો નિજી સામાન હતો તે ટ્રકમાં ભરાવીને મારા માણસો જોડે મેં અમલસાડ મોકલી દીધો. આમ તો છેલ્લા 10 વર્ષથી મેં મારું અમલસાડનું જે વડીલોપાર્જિત મકાન હતું એ મારી એક કાકાની વિધવા દીકરી યાને કે મારી બહેન રૂકમણીને રહેવા માટે આપેલું. તેની સાથે તેની દીકરી જમાઈ પણ રહેવા આવી ગયેલા હતા. એટલે એ લોકો મારા ઘરની સાચવણી કરતા હતા. આ સરસામાન પણ બધો મેં એમને સુપ્રત કરી દીધો અને હું આહવાથી ગાંધીનગર ગયો. તે વખતના રાજ્ય પ્રવાસન મંત્રીને સચિવશ્રીને મળ્યો અને ચાર્જ સુપ્રત કરી દીધાની માહિતી આપી ને ત્યાંથી પાછો અમલસાડ આવી ગયો. 1 મહિનામાં તો મારી પેન્શન અને ગ્રેજ્યુટીની ઘણી મોટી રકમ મને મળી. મેં તે ગામના સરપંચશ્રીને બોલાવીને શીલા પ્રસૂતિ ગૃહ તથા પ્રદીપ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની સ્થાપના માટે દાનમાં આપી દીધા. એટલું જ નહીં, હવે પછી દર મહિને મને મળવા પાત્ર સરકારી પેન્શન આ ગામની ગ્રામ પંચાયતને નિભાવ ખર્ચ માટે મળ્યા કરી એવી વ્યવસ્થા ગોઠવીને એક વહેલી સવારે અમલસાડથી વલસાડ, મુંબઈ, દિલ્હી, હરિદ્વાર થઈ અને હું હરિદ્વાર સ્વામી શ્રી પરમાનંદજીના ઋષિકેશ સ્થિત અદ્વૈત આશ્રમ પર પહોંચી ગયો. સ્વામીજીએ મને આવકાર્યો. 1 સપ્તાહ પશ્ચાત શાસ્ત્રોક્ત વિધિ અનુસાર મને સંન્યાસની દીક્ષા આપી અને સંસારી જન્મે જય એવા મારું નામ સ્વામી મૃત્યુંજયાનંદ એવું નામકરણ કર્યું. અને પછી તો લગભગ 18 વર્ષ સુધી હું સ્વામી શ્રી પરમાનંદજીના સાનિધ્યમાં આશ્રમની મધ્ય સંન્યાસી જીવન ગાળીને રહ્યો. અને તે દરમિયાન તેમણે મને મૃત્યુની અકળ અને ગહન કુદરતી ઘટના વિશે તથા તેની આવશ્યક અને અનિવાર્યતા અંગે એટલી બધી માહિતી પ્રદાન કરી કે એને હૃદયસ્થ કરીને હું ધન્ય બની ગયો અને સાચા અર્થમાં હું મૃત્યુંજય બની ગયો. પછી તો સ્વામીજીના આદેશાનુસાર આ મૃત્યુ વિશે ગૂઢ જ્ઞાનને મૃત્યુ પુરાણ રૂપે ઠેર ઠેર પ્રબોધવાની શરૂઆત કરવા મેં આશ્રમનો ત્યાગ કર્યો અને છેલ્લા 2-3 વર્ષો દરમિયાન અનેક ગામો શહેરોમાં પ્રચાર કરતો રહ્યો. અને મારી આ કાર્ય પ્રણાલીના એક ભાગરૂપે આજે તમારા ગામમાં હું લગભગ 1.5 મહિનાથી આવીને રહ્યો છું. તો અહીંયા સ્વામી મૃત્યુંજયાનંદજીનું વક્તવ્ય પૂરું થાય છે અને એમનો અનુભવ એમને જે ગામ લોકોને કહી સંભળાયો હતો એ મેં લગભગ મોટો ભાગે વાંચ્યું છે. હવે આ એક પુસ્તક લખનાર પ્રોફેસર ભોગીલાલ શાહ અમદાવાદના નારણપુરામાં રહે છે અને એમને બધા પુસ્તકો બહુ લખેલા છે. એમાં એમને પુસ્તક લખેલું છે રાધા અવતાર, વલ્લભા અવતાર, બંસી અવતાર, છેલ્લે એમને આ લખ્યું મૃત્યુ અવતાર અને પછી પણ બીજા પુસ્તકો લખેલા છે મને અત્યારે ખબર નથી. પણ આ પુસ્તક એમણે લખ્યું ફેબ્રુઆરી 2008 અને એમને લખ્યું છે કે ફેબ્રુઆરી 2008 આ પુસ્તક મેં લખ્યું તો આ સ્વામી મૃત્યુંજયાનંદે મને પ્રેરણા આપી હતી અને એમને મને જે એમની બધી વિગતો આપી હતી એ બધી મેં આમાં આ લખી શકે છે. પણ લખ્યું છે કે આ પુસ્તક મારે એમને લખીને બતાવવું હતું, પરંતુ એ પહેલા જ એટલે કે ઈસવીસન 2006 જ એમને પરલોક પ્રયાણ કરી દીધું આ સ્વામીજીએ. તો એ આ પુસ્તકની અંદર પુસ્તક તો ઘણું મોટું છે પણ મેં ખાલી આજે સ્વામીજી મૃત્યુંજયાનંદની જે કથની છે
એટલી તમારી સામે મેં રજૂ કરી. જય શ્રી કૃષ્ણ.